જો મિત્રો, આજ મારે તમને કાને વાત નાખવી છે. તમે બધા લાઠી પ્લોટ વાળા છો. એક કાને વાત મારે નાખવી છે કે કામ કરશે તો ભાજપ સરકાર જ કરશે, બધાને ખબર છે. નગરપાલિકા આપણી છે, કામ આ જ કરશે, બરાબર. આપણે આટલા વર્ષ રાહ જોઈ, 30 વર્ષ, હવે 3 વર્ષ રાહ જોવાની. કેટલા વર્ષ મહાનગરપાલિકા થઈ છે, 30 વર્ષમાં કામ નથી. હવે જે કામ કરશે મહાનગરપાલિકા આપણી કરવાની જ છે અને ભાજપ જ કામ કરશે. એટલે આપણે કોઈ સરકારનો કે કોઈ વિરોધ, કોઈ રાજકારણ રમતું તો આપણે ક્યાંય પડવાનું થતું નથી. નાની મોટી કાંઈ જરૂરિયાત હોય તો અજય લોરિયાને રાત્રે 2 વાગે ફોન કરજો, ગમે ત્યારે ચેક કરવાનું છૂટ હો. કોઈ મીડિયામાં કે આવવા માટે કોઈ નહીં. રાત્રે 2 વાગે ફોન કરી ગમે ત્યારે મને ચેક કરી લેજો. તમે કાંઈ નાની મોટી ગાડી જોઈએ, રોલર જોઈએ, કાંઈ જો તમે સંભાળવાની જવાબદારી તમારી. પણ હા, આપણે ક્યાંય સરકાર વિરુદ્ધ કે પક્ષ વિરુદ્ધ આપણે ક્યાંય બોલવાનું થતું નથી. આટલું મારું માન રાખજો, હું તમારી સાથે છું. ભારત માતા કી જય, વંદે માતરમ. મારી હારે બરાબર. તમારા રોડના કામ પૂરા થાય ત્યાં સુધી હું અઠવાડિયે મુલાકાત લઈશ. ગમે ત્યારે નગરપાલિકાએ જવાનું નાનું મોટું કામ હોય તો મને ફોન કરજો. રેડી? હાલો બસ. મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. મારા ફેસબુકના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આ કામ અવિરતપણે ચાલુ જ રહેશે. સેવાકીય કામ આમનામ ચાલુ રહેશે. કાંતિભાઈ કદાચ જે બોલે, ધારાસભ્ય જે બોલે, મને કોઈ ફરક નથી પડતો. હું સેવાકીય કામ કરું છું અને હવે પછી જે કામ થશે, આ સાંભળજો, એક આ સાંભળવા જેવી વાત છે કે 30 વર્ષમાં કામ નથી. આ 30 વર્ષથી આ તમે ધારાસભ્ય છો, આ નગરપાલિકા હતી. ભાજપ સરકારનો પૂરેપૂરો સંપૂર્ણ ટેકો છે વિકાસમાં, પણ આપણી આવડતના હિસાબે નથી થયો. અને હવે જે કામ થશે ને એ મહાનગરપાલિકા કરશે. મહાનગરપાલિકાના હિસાબે કામ થશે, નહીં કે તમારા ધારાસભ્યના હિસાબે કે તમારા હિસાબે કામ નહીં થાય. અને ટાર્ગેટ હું તમને જ કરું છું, તમને જ કહું છું કાંતિભાઈ, કે તમારા હિસાબે કામ નહીં થાય. હવે જે કામ થશે ને રોડ રસ્તાના, એ મહાનગરપાલિકા કરશે. ભારત માતા કી જય, વંદે માતરમ. જો મિત્રો, આજ મારે તમને કાને વાત નાખવી છે. તમે બધા લાઠી પ્લોટ વાળા છો. એક કાને વાત મારે નાખવી છે કે કામ કરશે તો ભાજપ સરકાર જ કરશે, બધાને ખબર છે. નગરપાલિકા આપણી છે, કામ આ જ કરશે, બરાબર. આપણે આટલા વર્ષ રાહ જોઈ, 30 વર્ષ, હવે 3 વર્ષ રાહ જોવાની. કેટલા વર્ષ મહાનગરપાલિકા થઈ છે, 30 વર્ષમાં કામ નથી. હવે જે કામ કરશે મહાનગરપાલિકા આપણી કરવાની જ છે અને ભાજપ જ કામ કરશે. એટલે આપણે કોઈ સરકારનો કે કોઈ વિરોધ, કોઈ રાજકારણ રમતું તો આપણે ક્યાંય પડવાનું થતું નથી. નાની મોટી કાંઈ જરૂરિયાત હોય તો અજય લોરિયાને રાત્રે 2 વાગે ફોન કરજો, ગમે ત્યારે ચેક કરવાનું છૂટ હો. કોઈ મીડિયામાં કે આવવા માટે કોઈ નહીં. રાત્રે 2 વાગે ફોન કરી ગમે ત્યારે મને ચેક કરી લેજો. તમે કાંઈ નાની મોટી ગાડી જોઈએ, રોલર જોઈએ, કાંઈ જો તમે સંભાળવાની જવાબદારી તમારી. પણ હા, આપણે ક્યાંય સરકાર વિરુદ્ધ કે પક્ષ વિરુદ્ધ આપણે ક્યાંય બોલવાનું થતું નથી. આટલું મારું માન રાખજો, હું તમારી સાથે છું. ભારત માતા કી જય, વંદે માતરમ. મારી હારે બરાબર. તમારા રોડના કામ પૂરા થાય ત્યાં સુધી હું અઠવાડિયે મુલાકાત લઈશ. ગમે ત્યારે નગરપાલિકાએ જવાનું નાનું મોટું કામ હોય તો મને ફોન કરજો. રેડી? હાલો બસ. મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. મારા ફેસબુકના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આ કામ અવિરતપણે ચાલુ જ રહેશે. સેવાકીય કામ આમનામ ચાલુ રહેશે. કાંતિભાઈ કદાચ જે બોલે, ધારાસભ્ય જે બોલે, મને કોઈ ફરક નથી પડતો. હું સેવાકીય કામ કરું છું અને હવે પછી જે કામ થશે, આ સાંભળજો, એક આ સાંભળવા જેવી વાત છે કે 30 વર્ષમાં કામ નથી. આ 30 વર્ષથી આ તમે ધારાસભ્ય છો, આ નગરપાલિકા હતી. ભાજપ સરકારનો પૂરેપૂરો સંપૂર્ણ ટેકો છે વિકાસમાં, પણ આપણી આવડતના હિસાબે નથી થયો. અને હવે જે કામ થશે ને એ મહાનગરપાલિકા કરશે. મહાનગરપાલિકાના હિસાબે કામ થશે, નહીં કે તમારા ધારાસભ્યના હિસાબે કે તમારા હિસાબે કામ નહીં થાય. અને ટાર્ગેટ હું તમને જ કરું છું, તમને જ કહું છું કાંતિભાઈ, કે તમારા હિસાબે કામ નહીં થાય. હવે જે કામ થશે ને રોડ રસ્તાના, એ મહાનગરપાલિકા કરશે. ભારત માતા કી જય, વંદે માતરમ. જો મિત્રો, આજ મારે તમને કાને વાત નાખવી છે. તમે બધા લાઠી પ્લોટ વાળા છો. એક કાને વાત મારે નાખવી છે કે કામ કરશે તો ભાજપ સરકાર જ કરશે, બધાને ખબર છે. નગરપાલિકા આપણી છે, કામ આ જ કરશે, બરાબર. આપણે આટલા વર્ષ રાહ જોઈ, 30 વર્ષ, હવે 3 વર્ષ રાહ જોવાની. કેટલા વર્ષ
મહાનગરપાલિકા થઈ છે, 30 વર્ષમાં કામ નથી. હવે જે કામ કરશે મહાનગરપાલિકા આપણે કરવાની જ છે અને ભાજપ જ કામ કરશે. એટલે આપણે કોઈ સરકારનો કે કોઈ વિરોધ, કોઈ રાજકારણ રમતું તો આપણે ક્યાંય પડવા થતું નથી. નાની મોટી કાંઈ જરૂરિયાત હોય તો અજય લોરિયાને રાત્રે 2 વાગે ફોન કરજો, ગમે ત્યારે ચેક કરવાનું છૂટ હો. કોઈ મીડિયામાં કે આવવા માટે કોઈ નહીં. રાત્રે 2 વાગે ફોન કરી ગમે ત્યારે મને ચેક કરી લેજો. તમે કાંઈ નાની મોટી ગાડી જોઈએ, રોલર જોઈએ, કાંઈ જો તમે સંભાળવાની જવાબદારી તમારી. પણ હા, આપણે ક્યાંય સરકાર વિરુદ્ધ કે પક્ષ વિરુદ્ધ આપણે ક્યાંય બોલવાનું થતું નથી. આટલું મારું માન રાખજો, હું તમારી સાથે છું. ભારત માતા કી જે, વંદે માતરમ. મારી હારે બરાબર. તમારા રોડના કામ પૂરા થાય ત્યાં સુધી હું અઠવાડિયે મુલાકાત લઈશ. ગમે ત્યારે નગરપાલિકાએ જવાનું નાનું મોટું કામ હોય તો મને ફોન કરજો. રેડી? હાલો બસ. મિત્રો, ભારત માતા કી જે, વંદે માતરમ. મારા ફેસબુકના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આ કામ અવિરતપણે ચાલુ જ રહેશે. સેવાકીય કામ આમનું ચાલુ રહેશે. કાંતિભાઈ કદાચ જે બોલે, ધારાસભ્ય જે બોલે, મને કોઈ ફરક નથી પડતો. હું સેવાકીય કામ કરું છું અને હવે પછી જે કામ થશે આ સાંભળજો. એક આ સાંભળવા જેવી વાત છે કે 30 વર્ષમાં કામ નથી થયા. 30 વર્ષથી આ તમે ધારાસભ્ય છો, આ નગરપાલિકા હતી. ભાજપ સરકારનો પૂરેપૂરો સંપૂર્ણ ટેકો છે વિકાસમાં, પણ આપણી આવડતના હિસાબે નથી થયો. અને હવે જે કામ થશે ને એ મહાનગરપાલિકા કરશે. મહાનગરપાલિકાના હિસાબે કામ થશે, નહીં કે તમારા ધારાસભ્યના હિસાબે કે તમારા હિસાબે કામ નહીં થાય. અને ટાર્ગેટ હું તમને જ કરું છું, તમને જ કહું છું કાંતિભાઈ, કે તમારા હિસાબે કામ નહીં થાય. હવે જે કામ થશે ને રોડ રસ્તાના એ મહાનગરપાલિકા કરશે. ભારત માતા કી જય, વંદે માતરમ. જો મિત્રો, આજ મારે તમને કાને વાત નાખવી છે. તમે બધા લાઠી પ્લોટ વાળા છો. એક કાને વાત મારે નાખવી છે કે કામ કરશે તો ભાજપ સરકાર જ કરશે. બધાને ખબર છે નગરપાલિકા આપણી છે, કામ આ જ કરશે. બરાબર? આપણે આટલા વર્ષ રાહ જોઈ, 30 વર્ષ, તો 3 વર્ષ રાહ જોવાની. કેટલા વર્ષ? મહાનગરપાલિકા થઈ છે, 30 વર્ષમાં કામ નથી. હવે જે કામ કરશે મહાનગરપાલિકા આપણે કરવાની જ છે અને ભાજપ જ કામ કરશે. એટલે આપણે કોઈ સરકારનો કે કોઈ વિરોધ, કોઈ રાજકારણ રમતું તો આપણે ક્યાંય પડવા થતું નથી. નાની મોટી કાંઈ જરૂરિયાત હોય તો અજય લોરિયાને રાત્રે 2 વાગે ફોન કરજો, ગમે ત્યારે ચેક કરવાનું છૂટ હો. કોઈ મીડિયામાં કે આવવા માટે કોઈ નહીં. રાત્રે 2 વાગે ફોન કરી ગમે ત્યારે મને ચેક કરી લેજો. તમે કાંઈ નાની મોટી ગાડી જોઈએ, રોલર જોઈએ, કાંઈ જો તમે સંભાળવાની જવાબદારી તમારી. પણ હા, આપણે ક્યાંય સરકાર વિરુદ્ધ કે પક્ષ વિરુદ્ધ આપણે ક્યાંય બોલવાનું થતું નથી. આટલું મારું માન રાખજો, હું તમારી સાથે છું. ભારત માતા કી જે, વંદે માતરમ. મારી હારે બરાબર. તમારા રોડના કામ પૂરા થાય ત્યાં સુધી હું અઠવાડિયે મુલાકાત લઈશ. ગમે ત્યારે નગરપાલિકાએ જવાનું નાનું મોટું કામ હોય તો મને ફોન કરજો. રેડી? હાલો બસ. મિત્રો, ભારત માતા કી જે, વંદે માતરમ. મારા ફેસબુકના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આ કામ અવિરતપણે ચાલુ જ રહેશે. સેવાકીય કામ આમનું ચાલુ રહેશે. કાંતિભાઈ કદાચ જે બોલે, ધારાસભ્ય જે બોલે, મને કોઈ ફરક નથી પડતો. હું સેવાકીય કામ કરું છું અને હવે પછી જે કામ થશે આ સાંભળજો. એક આ સાંભળવા જેવી વાત છે કે 30 વર્ષમાં કામ નથી થયા. 30 વર્ષથી આ તમે ધારાસભ્ય છો, આ નગરપાલિકા હતી. ભાજપ સરકારનો પૂરેપૂરો સંપૂર્ણ ટેકો છે વિકાસમાં, પણ આપણી આવડતના હિસાબે નથી થયો. અને હવે જે કામ થશે ને એ મહાનગરપાલિકા કરશે. મહાનગરપાલિકાના હિસાબે કામ થશે, નહીં કે તમારા ધારાસભ્યના હિસાબે કે તમારા હિસાબે કામ નહીં થાય. અને ટાર્ગેટ હું તમને જ કરું છું, તમને જ કહું છું કાંતિભાઈ, કે તમારા હિસાબે કામ નહીં થાય. હવે જે કામ થશે ને રોડ રસ્તાના એ મહાનગરપાલિકા કરશે. ભારત માતા કી જય, વંદે માતરમ.